ટનો બ્લોગ જય શ્યામ રામ સાહેબાને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાનું નાઈ ધોઈને ફ્રેશ થઈને બહાર તો નીકળી ગયા આપણે. એક કટાળો હોય ગલ્લુ વાળો, કેમ કે એના જો લારે આવશે હે ને ખબર છે. ગાડી બધી ચાલુ બાલુ કરીને આવી જાય, હેરાન કરી નાખે એના કરતા. એ બધા લારે થયા થોડા. મારા પપ્પા આવ્યા એને વાંહે ગળું બધા ભાગા અને કદી એને એક તો થારમાં ભટકાણું હતું કાલે હા થારમાં એવું ભટકાણું ડિપ્રેશનમાં. એ શું ઊંચું એ કમલભાઈ લારે ગયું, કમલભાઈને એમ કે હલ્યું ગયું ચાલુ કરીને કમલભાઈ ગાડી પાછળ લીધી. થાર આપણી જે પાર્ક ને એને ડિપ્રેશનમાં માથું ભટકા રાડી કરે. મને એમ કે કઈ વાત તો એક ગલુડું ઓછું થઈ ગયું. પાછું એ અમે ઉપલકડું હોય ઝીણું હોય તો પછી જોવા જેવું થયું. જરીક તો રાડી મૂકે એની એવું થયું. પછી મેં કીધું આને ટાયર ભાઈમાં નાય કે ટાયરમાં નથી આવ્યું. હાલ તો કમ્પ્લેટ હતું. માથામાં શું ડિપ્રેશન જરીક લાગુ તક હાવ ધીમી આવે ગલું એને ઘણી થઈ પડે ધીમી તક પણ. જલ્દી જઈ ગાંધીધામ, કેમ કે આપણી બિલ્લો રાણીને મૂકવા માટે. બિલ્લો રાણીને સિરામિકનો ટાઈમ થઈ ગયો. સિરામિક કોટિંગ થઈ જશે વળી પાછી, કેમ કે એ ઉપર થતી હોય ને તો એ જે સ્ક્રેચીસ માઇનર હોય બધા નીકળી જાય, સિરામિક થઈ જાય. એટલે બીપી અહીંયાથી ડાયરેક્ટ મેક પર થઈને ચલે જાય. જો આ રીતનું લોડિંગ ભરેલું હોય ને તો આરટીઓમાં એવું મારી શકે, કેમ કે ગાડી કરતાં બારે કેટલું હોય આ લોડ. આવ્યો બ્રેક મારથી હેન્ડલ ડગેલું ઘડી અને એવો ઇરિટેટ કરે. હા જો આ રીતે લોડ હોય ને બહારનો, જો કેટલી આને આમ દબાઈ ન લેવી પડે. આ લાકડું પડવું હોય શું ખબર નથી પડતી. બાકી 2 થી 3 ટેલર નીકળે છે. એક આયરું પીકો પાછળ હાલેરું એવું એવા 3 ટેલર નીકળે ને એક બેન્સાની ભરેલી લાકડાની ગાડીનો એક લાકડો પડી ગયો. મેં કીધું ને પડ્યો ત્યાં પડી ગયો ને બ્રેક થઈ ગઈ ગાડી. જેમ તેમ ગોઠવી નાખે ભાઈ. કોકની પડે તો પાડટી નાખે ભાઈ. બોંડા હોય ઉલારીને કરી દે ગાય. ગાડીને જો પલટે મારે તો લાકડો મોટો કેટલો હોય, જે ટેલરમાં 40 ફૂટના ટેલરમાં ભરાતા હોય એ તો ટકરા જે મોટો લાકડો હોય તો હેરાન કરી નાખે ને. ટકરા એટલે આપણી સ્કોર્પિયો એટલા ટકરા હતા, કમસે કમ 10-15 ફૂટના. હેરાન કરી નાખે ભાઈ. આ બધી વસ્તુ એ લોકોને શું અમુક ટાઈમે ધ્યાન નથી દેતા. ધ્યાન ડ્રાઈવરની ફરજમાં આવે એ ચેક કરવો પડે. એનો લોડ એવી રીતે ભરેલો હોય તો લસકી જાય ભાઈ માલ. લસકે કેમ ના લસકે? એનો લસકી જ ગયો હોય લાકડો. નાકે વચલો લાકડો નીકળે, ઉપલો લસકે વચલો લસકી ગયો. વિચાર કરો, કોકની પાડતી નાખે ભાઈ. પડે ને હોન્ડા વાળો પાછળ ચાલતો ને ધ્યાન ના હોય ઓછું પડે મારી નાખે. એટલે સારવાર નથી એટલે પૂરું ભાઈનું સમજી લે ખપે તે હોય. જલ્દી પહોંચી ગાંધીધામ. આપણી બિલોરાણીને ડ્રોપ કરી દઈ. કમલભાઈમાં પહોંચી ગયા. પછી એ લગભગ પહોંચતા હશે મને ખ્યાલથી. એ ફોન કર્યો હતો એ ડાયરેક્ટ આશાબા કાંઠેથી નીકળ્યા હતા. હું ઘરે જ નીકળ્યો હતો. બાકી આવા હોય ને જેને શેની દર દુનિયાની ભાન જ ના પડતી હોય. બાકી આપણી કંપનીની જ ગાડી આવે. કમલભાઈ એક્ઝેક્ટ પુલિયા નીચે જ ઊભા અહીંયા. એમને કીધું કે તમે આવી જાઓ અહીંયાથી આપણે ભેગા નીકળી જઈએ. આપણે એને બાપુ વર્કશોપ બદલાવી નાખે ને એટલે કમલભાઈ જોયો નથી. ડાયરેક્ટ નવા વર્કશોપ ઉપર જ જવાનું હોય. જલ્દી પહોંચીએ આપણે એમાં. અહીંયા ક્યાંક હશે આપણી બલ્લેનો રાણી છમકુડી. એ દેખાઈ ગઈ જો આપણે. છમકુડી આપણી. કમલભાઈ અમા એમના ફ્રેન્ડને તેડવા પિકઅપ કરવા ગયા છે. જલ્દી પિકઅપ કરી લે અમારી પછી હાલે. બાકી અહીંયા ત્યાં ઓલરાઉન્ડ મીઠાની જ ગાડીઓ દેખાશે, કેમ કે આ પુલિયો જે જાય આગળ કંડલા. આ પુલિયો જો ટેન્કર વાળાને ત્યાં થોડોક મારો ભાઈ આજે દેખાણી મીઠા વાળી રાધે છે મેનલિંગ. પછી આપણી કંપનીની ગાડી. કમલભાઈ આવે નીકળી જલ્દીઓમાં કામ પતાવી. આપણો બિલ્લો રાણી આવે. 2 દિવસ સુધી નહીં હોય. 2 દિવસ રહેશે બાપુ મને. બાકી ગ્લોસી લુક આવી જશે એકદમ. બાકી ઓકરથી નાખ્યો મેં જે બીજેપી વાળો હતો ને એ શુક્ર કાઢ્યો કે સિરામિક કરે ને તો એ નડે. તો પછી મેં કીધું કાઢી નાખું અહીંયાથી. બરાબર ન થઈ શકે એટલે કમલભાઈ પિકઅપ કરી લીધા છે. આવે જાય બાપુ મને બલેનો રાણીને રાખીને બાપુનું વર્કશોપ, કેમ કે નાનકું મોટું કામ જ થઈ ગયું. આજે આપણે બિલ્લો રાણી નહીં થાય
શું કે પકા સેટ મજા તો બસ ઓચિંતાનો મજા આવી ગયો. હવે ચલી જાય થોડો પેટ પૂજા કરતા આવી મંગાવી લીધો કમલભાઈ. હવે જલ્દી લઈને પ્રકાશભાઈ બિલ ચોટ્યું એવું હે એમ કરી લો ને ટેસ્ટ કરી અહીંયા કેવાય ડોમિનોઝના પિઝા એકદમ બેસ્ટ લાગે સુગંધ ઉપરથી જે ચેક ટેક કરી કેવી લાગે હે શેની ના પાડી હતી એક છોકરી હતી મને પૂછતી હતી જોતી હતી કમલભાઈ છોકરી એક ની જોવાનું નહીં. હવે કમલભાઈ ગોઠવાઈ ગયા છે નહીં સોરી ગાઈસ માય વાઇફ ઇઝ વેરી સ્ટ્રિક્ટ. હવે જઈ ચાય પીવા પકા ભાઈ કીધું ચાય પીવી હે પકા હા ચાય પી આપણે લચ્છુ ની ચાય લચ્છુ ની પીવી લચ્છુ ની જામ પીધી મજા નહીં આવે હોટ કાર આવશે પછી બીજે બોક્સ ભાઈ લચ્છુ ની પીશું બધા મજા નહીં આવે મારો લચ્છુ ની લાઈન માં મેં કામ હાલો જતા આવી કા ડીએમ શોપ મજા આવે છે શું કામ છે એરબડ્સ લેવા એક નનકા લેતા આવી ડીએમ નું કામ હતું પતાવી લીધો નીકળી જાય આપણી બલાના રાણીને લેવા માટે કેમ કે એમબીએમ લાઈટ ની બધી કાઢી નાખીએ રાખી એવો થઈ ગયા ખુલ્લી થઈ ગયા છે નહીં પકા કટાડો કરાવે બાપુ આખી લેજેન્ડર બનાવી નાખી કેમ બાપુ મજામાં જય સિયારામ શું કહો મજા તો બસ બાપુના વર્કશોપ ઉપર આવી ગયા આ સાદી ફોર્ચ્યુનર હતી ને બાપુ હા લેજેન્ડર કીટ નાખી દીધી એમ હા બરાબર આપણે ખાલી કીટની કિંમત 1,80,000 માં ભાઈને આપેલી છે ભાઈને એમ બરોબર ફિટિંગ હા પ્લસ એમાં પીટીએમ બ્લેક કલરની કરી છે આખી ગાડીમાં લેજેન્ડરમાં કન્વર્ટ થઈ જાય હા ના બ્લેક કલર તો આવતો નથી લેજેન્ડરમાં લેજેન્ડરમાં એનો શોખ છે હા. એના માટે ઓપ્શન બહુ સારામાં સારો પીપીએફ ને વિથ કીટ વિથ કીટ હા એટલે કોમ્બિનેશન સારો બેસ્ટ થઈ ગયા સારો છે પીટીએમ ના રેટ અલગ થશે હા પર્ટિક્યુલર હા જ. આ વસ્તુ તમારે કન્વર્ટ થઈ જાય ઓછા બજેટમાં સારી વસ્તુ તમને મળે થઈ જાય બાય ચાન્સ કોઈ સેકન્ડમાં લીધી હોય ને બનાવી હોય તો બની જાય એમ એકદમ પરફેક્ટ ફિટિંગ તમે જોઈ લો હા. ક્યાં 19 યુઝ નહીં હોય કોઈ જગ્યાએ એકદમ પરફેક્ટ રીતે કમ્પ્લીટ ફિટિંગ આવશે કમ્પ્લીટ ચાલુ પ્લસ 6 મહિનાની વોરંટી આપણે આપીએ છીએ કીટ ની એમ કીટ 6 મહિનાની હા એલઈડી ને એની ને આ ખાલી આજ 1.25 લાખ રૂપિયા ની ખાલી એટલે ઓરિજિનલ કંપનીની 1.5 લાખ રૂપિયાની એક એડલેટ આવે આમાં આખી પર્ટિક્યુલર કીટ એમને 1,80,000 પછી કેટલો ફાયદો પડ્યો ફિટિંગ ફિટિંગ ને બાકી આ કલર આખો વ્હાઈટ હતો બ્લેક પીપીએફ કરી બ્લેક કન્વર્ટ કરી છે પીપીએફ કરી છે હા બ્લેક પીપીએફ માં આમાં પર્ટિક્યુલર 3 વર્ષની વોરંટી આપણે આપીએ આમાં પીપીએફ માં એમ બરાબર કાંઈ પડો એર બેર કે કોઈ પણ ટાઈપની વસ્તુ હા સમજી ગયો 20 તમારે ચેન્જ થઈ ઓકે બાકી આપણી બધી ગાડીઓ અહીંયા બાપુ કને થાય કામ સ્કોર્પિયો રાખવાની હતી હવે ટાઈમ નથી બાપુ કને ના કે એ થઈ જાય ના કે જો ઘણી ગાડીમાં અહીંયાથી ખબર પડી જાય કે પીપીએફ એ પણ અહીંયા એકદમ પેન્ટ કરી નાખ્યો આ જગ્યાએ કરી છે એટલે કોઈને અલગ એમ. વસ્તુ દેખાય નહીં દેખાય નહીં. White વસ્તુ દેખાય નહીં બરાબર. એમાં પેન્ટ કરી છે હા. એ કસ્ટમરની ચોઈસ ઉપર છે વસ્તુ હા, એ okay. કરવી છે કે નથી કરવી તો પેન્ટ કરે તો એના અલગ કોસ્ટિંગ થાય ઓકે બાકી કીટ તમને બધી ગાડી ઓડી મર્સિડીઝ BMW બધી ગાડીની કીટ તમને મળી જશે બધી By ટોટલી order. હા તમે જે રીતે કયો એ રીતે જે રીતે અપગ્રેડ કરવી હોય થઈ જશે હા બાકી ખબર અહીંયાથી પડે જો વ્હાઈટ અહીંયા હમણાં આવી જશે એટલે ખબર નહીં પડે બાકી અહીંયા વ્હાઈટ થોડોક દેખાય આ બોડી શું આ બીજો આ PPF ઇન્સ્ટોલ કરીએ છીએ કેમ કે હા. જે લેજન્ડરમાં આપણે ચેન્જ કરી છે વસ્તુ હમ. એમાં આ ઇન્સ્ટોલ કરવાની નથી બાકી હતી તો હા. આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો PPF બ્લેક વિથ બમ્પરે ચેન્જ થાય ને લેજેન્ડ આ બમ્પર આપણે ચેન્જ કરી નાખ્યું આ લેજન્ડરનું બમ્પર છે આમાં Legender. બમ્પર આવે છે હા આમાં એ બમ્પરે આપણે કીટમાં ભેગું ઇન્ક્લુડિંગ આપીએ છીએ હા ટેલ લાઇટ પાછળની ચેન્જ કે લાઇટ ચેન્જ આપણે પાછળ આવે છે એ આપણે કીટમાં આપીએ છીએ બરાબર ઓકે ને સાઉન્ડ સિસ્ટમ એક નંબર નાખેલા સિસ્ટમ આપણે અપગ્રેડ કરી છે કસ્ટમર ચોઈસ પ્રમાણે એમાં જે બેલના કમ્પોનન્ટ નાખેલા છે હા તમે જોવો તો જે કીટનો સામાન હજી આમાં જ પડ્યો છે એટલે હજી ઉતારશે ત્યારે બ્લોકરનું આપણે બેન્ડ પાસ નાખેલું છે હા. અને ચાર JBL ના કમ્પોનન્ટ નાખેલા છે ટેસ્લા સિસ્ટમ નાખેલી છે ટેસ્લા ઓકે હા એટલે એક નંબરની સિસ્ટમ એક નંબર છે આમાં હમ. તો જે અપગ્રેડ કરવું હોય તો તમારે થઈ જાય બાકી બધી વસ્તુ અહીંયા મળે જ છે ટોટલી આ જે રહ્યો તમે જોશો એ બધી વસ્તુ તમને મળશે. સીટ કવર મેટિંગ બધી Ceramic, જે PPF માંગો હોય, બધી. જે માંગો હોય. પણ સ્ટાન્ડર્ડ વસ્તુ હશે હા. લોકલ મોસ્ટ ઓફ અવેલેબલ નથી ના 100% બાકી અહીંયા પેન્ટ બાકી અહીંયા પેન્ટ થઈ જશે આ જગ્યા ઉપર પેન્ટ બાકી છે એ પેન્ટ કરવાનું છે થઈ જશે હા એ પેન્ટ થઈ જશે પરફેક્ટ થઈ જશે એકદમ Complete. ઠીક છે બાપુ કાનાથી કેમ કે બલેનોનું જે કામ હતું કામ થઈ ગયું ઓલરેડી અને બીજું કે હું હેન્ડબેગ તો ચડાવતો નથી ગાડીમાં હેન્ડબેગ રહી ગયા હતા એટલે યાદ આવ્યા ત્યારે કમલભાઈ ચડાવે હું મારી યાદ હતી ઘેરમાં રાખી દઈને હેન્ડબેગ હું ન ચડાવું કંઈક ભાગે જો કે ચડાવી દઈએ તો ચડાવી દઈ બાકી નથી ચડાવતો હું મોસ્ટ ઓફ ન ચડાવું
હવે જલ્દી પહોંચી ઘરે. અંજારના 2-3 કામ પતાવી પહેલા. અહીંયા બધા કામ પતાવી દીધા. रेड बुल नाल गलासी खंब लगे मेरे थॉट्स नु 10 साल हो गया. હમણાં કોક 2 છપરી હતા એના પાવરમાં હતા, એને એમ કે અમે કાંઈક છે અહીંયા ને પછી આપણે સ્કોર્પિયોનો હોર્ન માર્યો એકવાર મેં, તો ભાઈ હટ્યા નહીં. હશે ભાઈ, મેં કીધું હોન્ડા હલાવે, આપણે 2 વ્હીલર વાળાને ખોટા રીતના દબાવી નહીં એમ. તો ના, એ ભાઈને પાવર હતો એમ કે આમ શું હું કાંઈ કહું એમ. ભલે આપણે એવું નથી કરતા કે આમાં કોઈ અભિમાનવાળી વાત આવે એમ. તો એને શું કર્યું, મેં એને હોર્ન માર્યો તો ભાઈ વાંધો હતો. ટૂંક ભાષામાં આપણી દોઢ બોલો થતો, સમજી લો કે જવા દે નહીં, કે શું હોય કે તારે એમ. આપણે પછી શું એટલે થાય ખબર પડે એટલે પછી આપણો તો મગજ ફરવાનો છે, કોઈ હિસાબે રહે નહીં. પછી અત્યારે થોડીક સર્વિસ કરી લીધી એની. કમલભાઈ નહીં આવી ગયા તરત, એ લોકો નો બાજુ ઊભા હતા હોટલે. તો ભાઈ હું તો આપણે તો આપણી સીધી રીતે મ્યુઝિક સિસ્ટમ ફૂલ કરીને જતા હતા આપણે આપણી રીત ઉપર જ. પછી ભાઈને જ અટકવું હતું આપણાથી, તો પછી આપણે ભાઈને થોડુંક અટકાવીને બતાવી દીધું કે અમે કોણ છીએ એમ. એ ભાઈ એના મનમાં પાવર આણતો હતો કે અમે અહીંયા ના અમે અહીંયા ના. તો મેં કીધું તમે ઓમાના તો અમે અહીંયાના જ છે ભાઈ, તમે ખોટી જગ્યાએ હાથ નાખી દીધું મારો ભાઈ. ભાઈ એકલા સીધી ના થઈ ને ચપાચપ સોરી બોલીને હલે ગયા. ખાડો આવે સિમેન્ટની બોરી બધી પડી ગઈ છે. હા, ખાડા જેટલા પડ્યા અહીંયા, હેરાન થઈ જાય આમાં. સિમેન્ટની બોરી વાળા પડી જાય. હવે આ ખાડા કેટલા મોટા અહીંયા એ પછી હજી એક આવશે જોજો ખાડો એકદમ વચ્ચો વચ્ચ, કોઈને ખબર ન પડે ખાડો કે નથી પાણી ભરેલો એ જોમાં.